હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. એકવાર બનાવી આખા વર્ષ માટે ખાઈ શકાય તેવી કાચી કેરીની ઇન્સ્ટન્ટ ચટણી બનાવીશું. તો આ ચટણી માત્ર 5 જ મિનિટમાં બની જાય છે. સ્વાદમાં જોરદાર ટેસ્ટી એવી બને છે અને આપણે બહારના કોઈ પણ મસાલાનો ઉપયોગ નહીં કરીએ, માત્ર ઘરના જ મસાલાનો ઉપયોગ કરી એકદમ ટેસ્ટી એવી આ ચટણી બનાવીને તૈયાર કરીશું. તો શાકની જરૂર ના પડે તેવી એકદમ ટેસ્ટી એવી આ ચટણી છે એ ઘેરે બનીને તૈયાર થઈ જશે. એકવાર બનાવીને આખા વર્ષ માટે ખાઈ શકો તેવી આ ચટણી છે એ બની જશે. તો તેના માટે મેં 1 નંગ કેરી લીધી છે. તો તમે કોઈ પણ કેરીનો ઉપયોગ કરી શકો. તો વજનમાં 200 ગ્રામ જેટલી આપણી આ કેરી છે અને તેની સામે મેં 4 નંગ મરચાં લીધા છે અને એક મોટી સાઈઝનો આદુનો ટુકડો લીધો છે. તો આદુથી આ ચટણીનો સ્વાદ એકદમ ટેસ્ટી એવો લાગે છે. તો આદુ છે ચોક્કસથી તમે એડ કરજો. ત્રણેયના મેં આ રીતના ટુકડા કર્યા છે. તો ત્રણેયના ટુકડા કરી એને આપણે ચોપરમાં ચોપ કરવાના છે. તો ત્રણેય વસ્તુને આપણે મિક્સમાં સાથે ચોપ કરીશું. એના માટે મેં આ રીતનું ચોપર લીધું છે. તો અત્યારે મેં અડધી વસ્તુ એડ કરી છે, બાકીના અડધી વસ્તુને આપણે પછી એને ચોપ કરીશું. તો જો તમારા આગળ આ રીતનું ચોપર ના હોય તો મિક્સર જારમાં તમારે ઓન ઓફ કરી અને એને ચોપ કરી લેવાનું છે. તો વધારે પડતું જાડું પણ નહીં અને રસ નીકળે એ રીતના પણ નહીં, થોડું ઘણું અધકચરું રહે એ રીતે તમારે એને ચોપ કરવાનું છે. તો આ રીતે મેં 2 થી 3 વાર એને રાઉન્ડ ફેરવું, પણ હજી થોડું મને જાડું દેખાય છે. તો હજી 1 થી 2 વાર આપણે એને રાઉન્ડ ફેરવી લેશું. તો જેમ ઝીણું હશે એમ તમારી ચટણી છે એ એકદમ સરસ મિક્સ થઈને બનશે. તો આ રીતના આપણે ચમચીમાં જોઈએ તો વધારે પડતું જાડું પણ નહીં અને રસ નીકળે એવું ઝીણું પણ નહીં. આ રીતનું મીડિયમ એવું તમારે એનું ક્રશ કરવાનું છે. તો જે બાકીનું છે એને પણ આ જ રીતે મેં ક્રશ કરીને લીધું છે. હવે મસાલા તૈયાર કરી લઈશું. તો 1 ચમચી મેથીના કુરિયા, 2 ચમચી રાઈના કુરિયા. તો મેથી કરતાં રાઈનું પ્રમાણ છે મેં ડબલ રાખ્યું છે. 1 ચમચી આખા જે ધાણાના કુરિયા આવે છે એના લીધા છે. 1 ચમચી વરિયાળી, અડધી ચમચીથી ઓછું એટલું આખું જીરું. તો આ 5 મસાલામાંથી જ આપણે એનો મસાલો તૈયાર કરવાનો છે. તો એને મિક્સર જારમાં અધકચરું વાટી લેવાનું છે. તો વધારે પડતું ઝીણું પણ નહીં અને વધારે પડતું જાડું પણ નહીં, આ રીતનું અધકચરું વાટી 1 વાટકો તેલ ગરમ કરીશું. તો તેલ છે એને ચેક કરવા માટે રાઈ કે જીરું એડ કરી અને એને ચેક કરી લેવાનું છે. તો તેલ એકદમ સરસ ગરમ થઈ જાય પછી તેલને ઠંડુ થવા દેવાનું છે. તો તેલ છે નોર્મલ જ એવું ગરમ રહે ત્યારે આ મસાલા એડ કરવાના છે. તો વધારે પડતું ગરમ હોય ત્યારે મસાલા એડ કરવાના નથી, કેમ કે મસાલા છે એને આપણે આ રીતના અધકચરા કર્યા છે તો ગરમમાં એડ કરશો તો મસાલા દાજી જશે. તો બરાબર મિક્સ કરી બાકીના મસાલા એડ કરીશું. તો 1 ચમચીથી ઓછું એટલું મીઠું એડ કર્યું છે. ચપટી આપણે કલોંજી એડ કરીશું, એ ઓપ્શનલ છે, તમારા ઘર ના હોય તો તમારે સ્કીપ કરવાની. 5 ચમચી જેટલી આપણે હિંગ એડ કરીશું. અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું. તો આપણે આમાં તીખા મરચાંનો પણ ઉપયોગ કર્યો છે. તો 1 ચમચી જેટલું મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે, એનાથી કલર સરસ આવશે. તો જેવું તમારે તીખું જોવે એ રીતે તમારે લાલ મરચું એડ કરવાનું છે. 1 લીંબુનો રસ એડ કરીશું, એનાથી ચટણી છે ખાટી મીઠી બનશે. બધી વસ્તુ આપણે બરાબર મિક્સ કરી લેશું. તો 1 કેરીના માપ પ્રમાણે મેં મસાલા એડ કર્યા છે. પછી તમે જો 2 કેરી કે વધારે કેરીની ચટણી તૈયાર કરવા હોય તો એ રીતે તમારે મસાલા બનાવવાના છે. તો 1 કેરીના માપથી આ મસાલા બરાબર થશે. તો હવે આપણે આ સંભારને નીચે ઉતારી લઈશું અને જે કેરી અને મરચાંને ચોપ કર્યા છે એ બરાબર આપણે સંભાર સાથે મિક્સ કરી લઈશું. તો બરાબર મિક્સ કરી અને આ ચટણીને ટેસ્ટ કરી લેવાની છે. જો તમને આમાં લીંબુ કે મીઠું ઓછું લાગે તો એડ કરવાનું. તો મને મીઠું થોડું ઓછું લાગતું હતું તો મેં પાછળથી થોડું મીઠું એડ કર્યું છે. તો કુલ મેં 1 ચમચી આમાં મીઠું અને 1 લીંબુનો રસ એડ કર્યો છે. તો બરાબર મિક્સ કરી લેશું. તો આપણી ચટણી છે બનીને તૈયાર થઈ ગઈ છે.
તો જો તમારે આ ચટણીને આખા વર્ષ માટે રાખવી હોય તો તમારે લીંબુના જગ્યાએ વિનેગરનો ઉપયોગ કરવાનો અને થોડું તેલનું પ્રમાણ પણ ચડિયાતું રાખવાનું. પણ આ ચટણી છે મારા ઘેરે 8થી 10 દિવસમાં ખવાઈ જશે, એટલે મેં લીંબુનો ઉપયોગ કર્યો છે. લીંબુથી આ ચટણી છે સ્વાદમાં એકદમ ટેસ્ટી બનશે. પણ જો તમે લીંબુ એડ કરશો તો આ ચટણી 3 મહિના સુધી સારી રહેશે. પણ આ ચટણીને આખા વર્ષ રાખવા માટે વિનેગરનો ઉપયોગ કરવાનો છે. તો આ ચટણીને બોટલની અંદર ભરી અને ફ્રીજમાં રાખશો તો આખા વર્ષ માટે સારી રહેશે. તો છે ને એકદમ બનાવવી સરળ. તો ઘરના જ મસાલામાંથી આપણી આ ચટણી છે માત્ર 5 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે. સ્વાદમાં પણ એકદમ ટેસ્ટી લાગશે અને શાકની જરૂર નહીં પડે એટલી ટેસ્ટી એવી આ ચટણી છે બનીને તૈયાર થઈ જાય છે. તો એકવાર ચોક્કસ ટ્રાય કરજો, ખરેખર ચટણી ખૂબ સરસ બનશે. અને આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો.